વચનામૃત પાન 351, પત્રાંગ 403, મુંબઈ, ભાદરવા સુદ 10, ગુરુ 1948. આ પત્રમાં કૃપાલદેવ જણાવે છે, જે પ્રકારે આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના છે. જે પ્રકારે આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્ય ભાવ પામે તે પ્રકાર અન્યરૂપ છે, ધર્મરૂપ નથી. તમે હાલ જે નિષ્ઠા વચનના શ્રવણ પછી અંગીકૃત કરી છે તે નિષ્ઠા શ્રેય જોગ છે. દૃઢ મુમુક્ષુને સત્સંગે તે નિષ્ઠાદિ અનુક્રમે વર્ધમાનપણાને પ્રાપ્ત થઈ આત્મા સ્થિતિરૂપ થાય છે. કાલે આપણે આટલું વાંચી ગયા. જે પ્રકારે આત્મભાવ પામે, આપણો આત્મા જે વડે પોતાના સ્વસ્વભાવને પામે તે જ પ્રકાર ધર્મના સાચા છે. પણ જે વડે આપણો આત્મા અન્ય ભાવ પામે, ભલે નામ ધર્મ હોય પણ રાગ દ્વેષ કસાય ભાવ જો વધતા હોય તો તે પ્રકાર અન્ય રૂપ છે, પણ ધર્મરૂપ નથી. ભલે એનું નામ ધર્મ હોય પણ યથાર્થ ધર્મ નથી. તમે હાલ જે કૃપાલ કે જે વ્યક્તિનું નામ નથી, તમે જે નિષ્ઠા શ્રદ્ધા વચનના શ્રવણ પછી જે અંગીકાર કરી છે તે કલ્યાણરૂપ છે. અને દ્રઢ મોક્ષુને સત્સંગથી જે શ્રદ્ધા થઈ છે તે અનુક્રમે આગળ વર્ધમાન થઈ અને પોતાને પોતાના સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર તે શ્રદ્ધા થાય છે. આટલું આપણે વાંચી. હવે આગળની વાત. જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ નથી, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સતપુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત આરાધવા જોગ છે. આત્મ સ્વભાવ એ નિશ્ચય ધર્મ છે અને વ્યવહાર ધર્મમાં પ્રવૃત્તિ કર્યા વિના તે પ્રાપ્ત થાય નહીં. માટે નીચે કહ્યું, જે ધર્મ પોતાની કલ્પના વડે પ્રાપ્ત થઈ શકે નહીં. અનંતકાલથી જીવે સ્વચ્છંદે ઘણી કલ્પના કરીને અનેક ઉપાય કર્યા છે સ્વભાવને પામવાના, પણ એ પામી શક્યો જ નથી. અને હજુ અનંત ઉપાય કરે તો એ નહીં પામી શકે, કેમ કે એને ખબર જ નથી. આ અંતરંગ આત્મશુદ્ધિનો માર્ગ પોતે જાણતો જ નથી. અનાદિકાલથી તે ગમે એટલા લાખ પ્રયત્ન કરે ને, આ બહારનો કોઈ માર્ગ હોય તો એ આપણને પૂછવું પડે. કંઈ બંબઈ જવું હોય કે ક્યાંય તો પૂછવું પડે કે ભાઈ કઈ બાજુથી જવાય. પણ આ તો ખબર જ હતી. અનાદિકાલથી તે ગુરુ વગેરે કોઈ કાળે ગઈ માર્ગની પ્રાપ્તિ નહીં થાય. અને ધર્મ એ વસ્તુ તો 47માં પત્રમાં કૃપાલદેવે લખ્યું, ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે, બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ કોઈ કાળે અંતર સંશોધન થયું નથી. અપૂર્વ અંતર સંશોધનથી તે પ્રાપ્ત થાય છે. અને તે અંતર સંશોધન કોઈક મહાભાગ્ય સદગુરુ અનુગ્રહ પામે છે. એ ધર્મ એમને હાથમાં નથી આવતો. જેમ કાલે બ્રહ્મચારી કહ્યું કે કઈ બજારમાં વેચાતી નથી મળતો, દેરાસરમાં નથી, ગુરુ પાસેથી પણ નથી, શાસ્ત્રમાં નથી. છે ક્યાં? તો કે આત્માનો ધર્મ આત્મામાં જ છે. અને એ જેને પ્રાપ્ત છે, પ્રગટ છે, એવા જ્ઞાની પુરુષ જ જે જ્ઞાન નાની માં કળો એ જ બતાવી શકે. બાકી અંતરંગ કેવી રીતે આત્માની શુદ્ધિ કરવી કાંઈ ખબર નથી. એટલે જીવે ધર્મ પોતાની કલ્પના વડે સ્વચ્છંદે કોઈ કાળે આત્મા નહીં આવે. ધર્મનું તો કેટલું અદ્ભુત મહાત્મ્ય છે, જે 843માં પત્રમાં કૃપાલદેવે કહ્યું છે. અને એના જ વિવેચનનો બ્રહ્મચારી કહે છે કે ધર્મનો મહાત્મ્ય તો જેણે લાગ્યું છે તેણે કેટલું લખ્યું છે. ભગવાન વિતરાગોએ નિશ્ચિતાર્થ કરેલો ધર્મ ભગવાન વિતરાગોએ નિશ્ચિત કર્યો છે.
સર્વ કાળના સર્વ પદાર્થો એટલે કે દ્રવ્યો, એના અનંત ગુણો, એના અનંત પર્યાયો, એ બધું એક સાથે જ્ઞાન બળે જોઈને ભગવાને નિર્ણય કર્યો કે આ સંસારના અત્યંત દુઃખોમાંથી છૂટવાનો આ પ્રકારે ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. અને જે સિદ્ધાંત પ્રવૃત્પન્ન કર્યો વિતરાગોએ ધર્મરૂપે આત્મ સ્વભાવને પામવા માટે પછી વ્યવહાર ધર્મ નિર્ણિત કર્યો, તે કેવળ જ્ઞાન બળે આખું જગત બધું જ જોઈને 14 રાજલોકમાં જે કંઈ પણ છે એ બધું જોઈને નિર્ણય કર્યો કે ભાઈ આ ધર્મ પામવો હોય તો આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી જ મોક્ષ માર્ગ છે, બીજો કોઈ ઉપાય નથી. સૌથી પહેલાં તો જાણો ધર્મ, કર્મ, આત્મા, પૂતગલ, 6 દ્રવ્ય, 7 તત્વ કે 9 પદાર્થો છે, પહેલાં જાણો. જાણ્યા પછીથી માનો તે પ્રમાણે છે કે નહીં વિચાર કરીને, અને પછી તે પ્રમાણે કરો, વર્તો. ખાલી જાણીએ માનીએ કામ નહીં થાય. જાણવું એ સમ્યક જ્ઞાન, માનવું એ સમ્યક દર્શન, અને તે પ્રમાણે કરવું તો જ કાર્યસિદ્ધિ થાય. વેપાર કરવો હોય તો કોઈ ઠેકાણે જાણ્યું કે ભાઈ અહીંયા કમાણી થાય એવી છે, ધંધો આ કરીએ તો જાણ્યું, પછી વિચાર કરીને ખરેખર વાત સાચી છે કે નહીં, આ પ્રમાણે કરીશું તો ખરેખર કમાણી થશે કે ભાઈ અહીંયા કાચો માલ સસ્તો મળે છે, આટલા લેબર સસ્તું છે કે કેમ છે, એ બધું જાણીને પછી દ્રઢ કરે કે નહીં હા કમાણી થાય એવી છે, આટલું તો બરાબર. પણ તે પ્રમાણે કરે કાંઈ નહીં. તો એ જાણેલું માનેલું શું કામનું? એટલે જાણો, ભગવાને આપણને જે કહ્યું તે સર્વ દુઃખથી છૂટવાનો માર્ગ જે જ્ઞાનીઓ કહ્યો તે પહેલાં તો જાણો. જાણ્યા પછી માનો, માન્યા પછી ભગવાને જેમ કહ્યું તેમ કરો, વર્તો, તો જરૂર કાર્યસિદ્ધિ થાય. એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી ત્રણેયની એકતામાં મોક્ષ છે. મૂળ માર્ગમાં હમણાં બોલ્યા એમાં એ જ કહ્યું, જ્ઞાન દર્શન પણ ચારિત્ર સાથે જોઈએ, ત્રણેયની એકતા જોઈએ. જાણે માને ને કરે તો જ થાય. તે ત્રણે અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે તેહ માર્ગ જીનનો પામ્યો રે કિંવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. ત્રણેયની એકતા કરો તો કે છે જ્ઞાન પ્રાપ્તિ થશે. તેમ આ ધર્મ તો અદ્ભુત છે, સુખરૂપ છે, પરમહિતકારી છે, અમૃત સ્વરૂપ છે. આત્માને અમર બનાવી દે. ધર્મ પ્રાપ્તિ એટલે સ્વભાવની પ્રાપ્તિ, નિશ્ચય ધર્મ. વ્યવહાર ધર્મ તો આ બધું ધર્મની ક્રિયાઓ છે, એ બધો વ્યવહાર ધર્મ છે, અને એનું ફળ નિશ્ચય ધર્મ આવે. નિશ્ચય ધર્મ એટલે ધર્મ કહે આત્મ સ્વભાવ કું, પોતાના આત્માની શુદ્ધ આત્મા શુદ્ધ છે, સિદ્ધ જેવો છે, એની પ્રાપ્તિ થયા પછી એ અમર બની જાય, પછી કોઈ કાલે એને મરવું નહીં પડે. અમૃત સ્વરૂપ ધર્મ છે, પછી જન્મ જરા મરણ એને હોય નહીં. એવો કે છે ભગવાન વિતરાગોએ નિશ્ચિતાર્થ કરેલો પરમ કલ્યાણકારી પરમ હિતકારી અમૃત સ્વરૂપ એવો આ ધર્મ છે. એના જેવો જગતમાં આત્માનું બીજું કોઈ હિતકારી વસ્તુ છે જ નહીં. હિત કરે એવું અદ્ભુત વસ્તુ છે. જ્ઞાનીઓને આનું અદ્ભુત મહાત્મ્ય લાગે. અદ્ભુત કે જે અનંત કાળના, જે ભવિષ્યમાં આવનારા અનંત દુઃખોને થી છોડાવે એટલું જ નહીં, પાછો એ જીવને અનંત સુખમાં મૂકી દે. કેવો આ ધર્મ જે અનંતકાળથી જન્મ જરા મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ દુઃખ ભોગવતા આવ્યા છીએ, જે ભવિષ્યમાં કોઈ પણ દિવસે કોઈ પણ કાળે ફરીથી તે દુઃખ ભોગવવું જ ન પડે એવા ઠેકાણે મૂકી દે. એટલે દુઃખથી જ મુક્તિ નહીં, પછી અનંત સુખની પ્રાપ્તિ કરાવે એવો ધર્મ એનું અદ્ભુત વસ્તુ છે. કૃપાલ કે ચમત્કારી છે, ચમત્કારિક છે. શું ચમત્કાર? કૃપાલ કે ચૈતન્ય ચમત્કાર આ સૃષ્ટિના લક્ષમાં નથી, કોઈ જાણતું જ નથી. આત્મામાં વળી શું સુખ? સુખ તો ખાવામાં, જોવામાં, સૂંઘવામાં, સ્પર્શવામાં, સાંભળવામાં,
આત્મામાં વળી શું સુખ છે? એવો ચૈતન્ય ચમત્કાર છે અનંત સુખનો, એ સૃષ્ટિના તો લક્ષ્યમાં જ નથી, કોઈ જાણતું જ નથી. એવો ચમત્કારિક આ ધર્મ છે. આત્માનો ચમત્કાર કેવો છે? એ ન હોય તો મળદું. આપણે બધા અહીંયા બેઠા છીએ, ચેતન છે અંદર, આત્મા છે તો, નહીં તો બધા મળદા શમશાન બની જાય. આટલા બધા મળદા ક્યાંથી આવ્યા? આત્માની શોભા, આત્મા છે તો જ આ શરીરની શોભા છે. આત્મા ગયો કે તત્કાલ એને કાઢો, ગમે એટલો પોતાનો પ્રિય વ્યક્તિ હોય પણ બસ હવે એને લઈ જાઓ. એમ ચેતના, ચૈતન્ય આત્રે કૃપાલ કે આત્માથી સૌ હીન છે. આ જગતમાં સર્વથી શ્રેષ્ઠ વસ્તુ કોઈ છે તો આત્મા છે. આત્મા જેવો કોઈ દેવ નથી. પ્રભુશ્રી કે, પ્રભુશ્રી તે આત્મા પ્રગટ એટલે વારંવાર આત્મા આત્મા ને આત્મા, નાનીને એના સિવાય બીજું કાંઈ નથી. મુમુક્ષુ કે આપનો જ્યારે જુઓ ત્યારે એક આત્મા આત્મા ને આત્મા. ત્યારે આત્મા નહીં તો શું જડ? આખું જગત જડમાં તો મોહી જ પડ્યું છે. આ શરીર એ જડ છે, એમાં તો આખું જગત મોયેલું છે. એને શું યાદ કરવાનું? જે ભૂલી ગયો છે સ્વસ્વરૂપને, અનંત સુખમય, અનંત સુખનું ધામ છે, સ્વયં જ્યોતિ સુખ ધામ છે, એને તો ભૂલેલો છે. એને ફરીથી સ્મૃતિમાં લાવી એ સ્વરૂપ પ્રાપ્ત કરાવવું છે. જ્ઞાનીઓને પ્રાપ્ત છે માટે કરાવવું છે, એમને અનુભવ છે. આત્માનો ચમત્કાર કેવો છે? એને હોય તો મળદું. બધો ચમત્કાર તો આત્માનો છે. અનંતકાલના જન્મ મરણ છોડાવે એવો અદ્ભુત માર્ગ બીતરાગે કયો છે. તે સર્વ દુઃખોનો એવો નાશ કરે કે ફરી દુઃખ ઉત્પન્ન જ ન થાય. જળ મૂળથી ત્રિવિધ તાપાગ્નિ કે જન્મજરા મૃત્યુના મૂળને જ કાપી નાખે. તે સર્વ દુઃખોનો એવો નાશ કરે કે ફરી દુઃખ ઉત્પન્ન જ ન થાય. એવો આ ધર્મ છે, પણ એને મહાત્મ્ય નથી, સમજાતું નથી. આપણને કેટલું બધું કે શું હશે એટલે એને મહાત્મ્ય લાગતું નથી. ભગવાને કહ્યો છે તે ચમત્કારિક માર્ગ છે. જીવ કેમ ગ્રહણ ન કરે? કોઈ રત્ન આપે તો ગ્રહણ ન કરે? તમે કેટલું બધું મહાત્મ્ય કહો છો, તો કોઈ રત્ન આપે તો કોઈ ગ્રહણ કરે કે નહીં? તો કે હા, એ તો કરે. પણ કોઈ રત્ન આપે તો ગ્રહણ કેમ ન કરે? આવો રતન જેવો, એથી વિશેષ મૂલ્યવાન એવો આ ધર્મ કોઈ આપે તો ગ્રહણ કેમ ન કરે? અનંત કાળ સુધી સુખી થાય એવો આ માર્ગ છે. અનંત અનંત ભવિષ્ય બી અનંત કાળ પડ્યો છે. અનંત કાળ તો વહી ગયો, અને ભવિષ્ય કેટલો કાળ? અનંત, એનો કોઈ અંત જ નથી. અનઆદિ, ત્યાં કોઈ આદિ પણ નથી, તેમ ત્યાં અંત પણ નથી. એવો અનંત કાળ સુધી આત્માને સુખ આપે એવો આ માર્ગ ભગવાન વિતરાગે કહ્યો છે. એ સર્વોત્કૃષ્ટ ધર્મ તો વીતરાગ ધર્મ છે. વીતરાગ, જેમાં રાગને સ્થાન નહીં, રાગને નથી, દ્વેષની નથી. એટલે આપણો માર્ગ કહેવાય વીતરાગ માર્ગ ભગવાન મહાવીરનો. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી. આપણને કોઈ પર રાગ હોય તો એમાં કંઈક આગુ પાછું થાય તો આપણને એના પ્રત્યે દ્વેષ થાય, પણ રાગ જ ન હોય તો દ્વેષ તો હોય જ નહીં. એટલે વીતરાગ માર્ગ, સર્વોત્કૃષ્ટ ધર્મ તો વીતરાગ ધર્મ છે. આ ધર્મનો જીવે લક્ષ્ય રાખવા યોગ્ય છે, આરાધવા યોગ્ય છે, એમાં જ જીવન ગાળવાનું છે. બ્રહ્મચારી વિવેચનમાં કહે છે 843માં, એમાં જ જીવન ગાળવાનું છે. પછી નહીં બને, પછી નહીં બને. ઋષિ કહેતા કે હમણાં નહીં કરો તો કાગડા કૂતરાના ભમમાં શું થશે? પ્રભુ, ત્યાં કાગડા કૂતરાના અવતાર આવશે, ત્યાં શું કરશો? આજે કૂતરાઓ કે આ વાંદરાને કંઈ કહ્યું હોય તો શું સમજે? આ હમણાં જ તમારે અવસર છે સમજવાનો. એમાં જ જીવન ગાળવાનું છે, પછી નહીં બને. લૂંટમ લૂંટ લેવા જેવું છે. સિઝન આવી છે કલ્યાણની. લૂંટમ લૂંટ, જેટલો લઈ લે લાવો લઈ લો. મનુષ્ય ભવમાં બને, પછી નહીં બને. દેવલોકમાં નહીં બને. ઠીક છે, સમ્યક દ્રષ્ટિ ત્યાં કરે છે, પણ ત્યાં સંયમ નથી. અસંયમી જીવન છે, કોઈ સંયમ નથી લઈ શકતું. પછી નહીં બને. ભગવાન અને ભગવાનનો કહેલો ધર્મ એ બંનેના આશ્રયથી તરાય એવું છે. દેવોના સમ્યક દ્રષ્ટિ દેવો છે, તે
એ હંમેશા મનુષ્ય જન્મને ઈચ્છે છે. બહુ અમને મનુષ્ય જન્મ કેટલો વહેલો મળે, અમારું કામ કરીને અમે મોક્ષે જતા રહીએ. તો આ દેવ દુર્લભ માનવ દેહ છે, દેવોને પણ નથી. તે આપણને પ્રાપ્તિ છે. આપણને એક એવી અદ્ભુત વસ્તુ મળી ગઈ, પણ એનું આપણને મહાત્મ્ય નથી. ભગવાન અને ભગવાનનો કહેલો ધર્મ એ બંનેના આશ્રયથી તરાય એવું છે. ભગવાનથી ધર્મ જુદો નથી. ભગવાન તો ધર્મમય છે, એમનો સંપૂર્ણ સ્વભાવ પ્રગટ થઈ ગયો છે. ધર્મ તો સત્પુરુષના હૃદયમાં છે. આ પ્રમાણે કહ્યું કે ધર્મ એ વસ્તુ અદ્ભુત છે. એવો ધર્મ જીવે ધર્મ પોતાની કલ્પના વડે, એવો અદ્ભુત ચમત્કારિક પરમ સુખ આપનાર એવો ધર્મ કલ્પના વડે પ્રાપ્ત નહીં થાય. કલ્પના એટલે સ્વચ્છંદે અને ક્રિયાઓ કરે પણ નહીં પ્રાપ્ત થાય. એના માટે કૃપાલે 466માં પત્રમાં જણાવે છે, 382 પેજ ઉપર વચનામૃતમાં, તેમાં કહ્યું જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી ધ્યાન કરો. આજે ઘણા એના ધ્યાન કરે, ધ્યાનના શિબિરો રખાવે. જ્યારે કૃપાલ કે ધ્યાન તે તરંગરૂપ છે, તરંગો કરે મનની. જ્યાં આત્માને ઓળખ્યો જ નથી, કોનું ધ્યાન કરો? કોઈ કે શ્વાસનું ધ્યાન કરો. પણ કૂતરાની પૂંછડી પાઇપમાં નાખી હોય ત્યાં સુધી સીધી, બહાર કાઢે કે વાંકીની વાંકી. તેમ 10 દિવસ ધ્યાન કરે વિપસના, પછી બહાર આવે ત્યારે એવા ને એવા રાગ દ્વેષ મોહ કામ ક્રોધાદિ ભાવો એવા ને એવા રહે. એક ભાવો તો અંતર સમજણથી જાય. નાની પુરુષના બોધથી જ્યારે વિષયોનું તુચ્છપણું સમજાય ત્યારે જ એનો મોહ ઘટે. આમ કંઈ દાબાથી રહે નહીં. અને શ્વાસનું ધ્યાન કરવાથી વિષયો કેવી રીતે દબાઈ જાય. એમ અનંત કાળથી આવી જીવન અનંત જુદા જુદા ભેદો કરતો આવ્યો છે, હાથમાં કંઈ આવતું નથી. એટલે જીવ પોતાની કલ્પના વડે કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય. પાડીનું ધ્યાન કરે તો પ્રભુ શ્રી કહે પાડારૂપ થઈ ગયો. એમ ધ્યાન કરતો કરતો 6 મહિના નીકળી ગયા, સમાધિ ચડાવી. સમાધિથી દ્રષ્ટાંત ખબર છે બધાને, પુરુષના બોધમાં જ આવે છે કે એકને દીક્ષા આપી, એક ગુરુ જ્ઞાની જેને દીક્ષા આપે તો તરત જ એને જ્ઞાન થઈ જાય અમુક સમયમાં, ને અને થાય જ નહીં. ભાઈ તું શું કરે છે? તને કેમ હજુ કંઈ તારો ઉદ્ધાર નથી, કંઈ પરિણામ દેખાતું નથી? તો કે ગુરુદેવ, મેં જ્યારે દીક્ષા લીધી ત્યારે મારા ઘરમાં એક પાડી હતી, નાની હતી. હવે તો એ કેટલી મોટી થઈ હશે, એને કોણ એની સંભાળ લેતું હશે, એને કોણ ખાવાનું આપતું હશે, મને એના જ વિચાર આવ્યા કરે. તો કે જા સામે રૂમમાં બેસીને તારે જેટલા પાડીના વિચાર કરવા કરી લે. ત્યાં બેઠો ખૂણામાં જઈને તો એ વિચાર કરતા 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 એને ધ્યાનમાં એવું થઈ ગયું કે હું જ પાડી છું. અને પછી કે હવે તો બહાર આવ. તો કે ગુરુદેવ, અમે તો મારે શિંગડા બહુ મોટા થઈ ગયા છે, એટલે હું બહાર નીકળી શકું એમ નથી. એમ એનું ધ્યાન કરતા કરતા પાડી રૂપ જ થઈ ગયો. તેમ મહાપુરુષો કહે છે સ્વસ્વરૂપનું ધ્યાન કર. પોતે કોણ છે? હું સહજાત્મ સ્વરૂપ, શુદ્ધ આત્મા, જો ભગવાન જેવો તું પણ તેવો થઈ જઈશ. એમ આ જીવ ધ્યાનથી જે ગુરુ બતાવે એ વડે જે એનું કલ્યાણ છે, બાકી સ્વમતી કલ્પના એ નથી. જે પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી, બાહુબલી જેવા 12 મહિના ધ્યાન કરી લીધું, 1% ઉભા રહ્યા નહીં થયું. ભગવાન ઋષભદેવે બ્રાહ્મી સુંદરીને મોકલી, વીરા મારા ગજ થકી ઉતરો, કે તરત જ ગુરુના વચનમાં અદ્ભુત મહાત્મ્ય છે કે તરત જ કેવળ ના. એમને લાગ્યું કે હું ક્યાં હાથી પર ઊભો છું, બેઠો છું, સમજાઈ ગયું. એમ ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે હું અષ્ટાંગ યોગ સાધું કે આવા પ્રકારથી, આવા પ્રકાર એટલે અનેક જાપ કરું, 9 લાખ 9 જાપ કરી દઉં, મારું કલ્યાણ થઈ જાય. 99 યાત્રા કરી લઉં, મારું કલ્યાણ થઈ જાય. અથવા તપ કરું, 28 કરું, માંસ ખમણ કરું, 500 આંબીલ કરી લઉં, બસ મારું કામ થઈ છે. કોઈ કહી દે આવા ગુરુ કામ કર, જેમ કે
નવાણું યાત્રા માટે કહે છે કે અઠ્ઠમ કરીને તમે 7 યાત્રા કરો તમારો મોક્ષ નક્કી નિશ્ચિત થઈ ગયો. આટલી કસરત કરવાથી જો મોક્ષ નિશ્ચિત થઈ જતો હોય તો શું જોઈએ? પણ આ કોઈએ ભરી દીધું એટલે કેટલા માથે છે. ઓહો, અમે જોયું હમણાં જ એક બેન ફાફડા થઈ ગયા એટલે એક બાઈ વચ્ચે પરબ આવી તો પાણી છાંટ કરીને એને ઠંડક પહોંચાડે છે. કેમ કે જાત્રાઓ પૂરી કરવી છે, શું કરીએ? એમ મારી મચડીને આ કંઈ કેવળના કંઈ મોક્ષ નિશ્ચિત ન થાય. એમ જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષ્યમાં હોય છે. જ્ઞાની જાણે છે કે આપણું કલ્યાણ સામો છે. એટલે આ કાળના જીવોને આપણને જે આજ્ઞા કરી છે 3 પાઠ માળા, 7 વ્યસન ત્યાગ, 7 અભક્ષનો, એ કલ્યાણનો મુખ્ય મૂળભૂત કારણ છે. આ કાળના જીવોને એ ઊંડું તત્વ સમજી શકે એવા નથી. એટલે પોતાના દોષ જુઓ ભાઈ કે અનંત દોષ છે તમારામાં કયા છે, જુઓ અને કાઢો તો કલ્યાણ થાય. આવું સીધું ને સાદું સાધન આપ્યું. શ્રદ્ધા જોઈએ, વિશ્વાસ જોઈએ, અર્થપૂર્વક રોજે વિચારે તો અનંતા કર્મને તોડી નાખે. પ્રભુ સીધો કેટલું હે પ્રભુનું મહાત્મ્ય ગાયું છે. ઓહો, 1 વાર નહીં 1,00,000 વાર બોલે તે ઓછું છે, 1000 વાર બોલે તે ઓછું છે. પ્રભુશ્રીએ ખૂબ જેનો અભ્યાસ એટલે વિચાર કરીને ઓશિંગા પલાળી દીધા રાત્રે. એટલો બધો પશ્ચાતાપ. જૈન ધર્મમાં પશ્ચાતાપ વડે બળવાન કર્મની નિર્જરા થાય છે. પ્રતિક્રમણ શું છે? પશ્ચાતાપ છે. આ બધા પ્રતિક્રમણના જ ભાવો છે જે ભગવાન કે બધા હવે કરનાર જોઈએ તો એને સમજાય ભાવ અને પોતાના દોષ પ્રત્યે લાગે કે ઓહો મારામાં આવા દોષ છે, એ ભગવાન મારામાં આવી નથી, ક્યારે આવશે? એવો પશ્ચાતાપ થાય તો અનંતા કર્મથી પાછો હટે. પ્રતિક્રમણ, પ્રતિ એટલે પાછા, કર્મણ એટલે હટવું, પાપથી પાછા હટવું, તેનું નામ જ પ્રતિક્રમણ છે. એમ પણ તેથી જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષ્યમાં હોય છે અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે. માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા. આપણે કલ્પના કરવી નહીં, મારું કલ્યાણ નાની જાણે, નાની કહે તેમ કરવું છે, બસ, બીજું કંઈ ન જાણે. જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા યોગ નથી, મનન કરવા યોગ નથી કે આરાધવા યોગ નથી. પત્ર સુદામાં પણ બ્રહ્મચારી 5:36 ઉપર જણાવે છે, પત્રાંક 23 કહ્યું, પત્ર સુદામાં પરમ કૃપાળુ દેવનો ચિત્રપટ છે, તેનું બહુમાન પણ ભક્તિ જેટલી થાય તેટલી કર્તવ્ય છે. આપણી ઈચ્છાએ કલ્પનાએ ધર્મ નથી થતો, પણ સત્પુરુષની આજ્ઞા એ ધર્મ છે. તેથી જે આજ્ઞા કરી હોય તેમાં જ આપણું કલ્યાણ સમજી બીજી કંઈ કલ્પના થાય તે સમાવી વૃત્તિ પરમ કૃપાળુ દેવના વચનામૃતમાં, સ્મરણમાં, ભજન ભક્તિમાં રાખશોજી. કલ્પનાઓ મૂકી દેશો અને નાનીની આજ્ઞા એ ધર્મ છે. આણાએ ધમ્મો આણાએ તબવો, નાની કહે તેમ કરે જાઓ, તેમાં આપણું કલ્યાણ છે. બીજી કંઈ કલ્પના થાય એને સમાવો અને વૃત્તિને ક્યાં રોકો? વૃત્તિ એ વેરી છે આપણી. વૃત્તિને રોકવી એનું નામ જ વ્રત છે. વ્રત કરે પણ વૃત્તિઓ તરફ ધ્યાન જ ન હોય તો એ વ્રત નથી. વૃત્તિ ક્યાં રોકવી? પરમ કૃપાળુ દેવના વચનામૃતમાં, સ્મરણમાં, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રમાં કે ભગવાનની ભજન ભક્તિમાં વૃત્તિને રોકશોજી, નહીં તો બીજા વિકલ્પો કરશે. રોકે જીવ સ્વચ્છંતો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાખ્યું જીન નિર્દોષ. આપણને સારું લાગે, ગમે તેવું કરતા કરતા તો અનંત કાળ વહી ગયો. આપણને ગમે એવું તો ઘણું કર્યું છે, પણ હજી કલ્યાણ થયું નહીં, એટલે જ્યાં બેઠા છીએ. તો હવે શું કરવું? તેનો ઉત્તર ઉપરની આત્મસિદ્ધિની ગાથામાં છે. તે બહુ મનન કરવા યોગી છે. ઉપરની ગાથામાં એટલે સ્વચ્છંદને રોક તો કે અવશ્ય મોક્ષ થાય. સ્વચ્છંદને રોકવો એટલે નાનીની આજ્ઞાએ વર્તવું, પોતાની ઈચ્છાએ નહીં. એનું નામ સ્વચ્છંદને રોકવો થયું.
કારણ કે મુમુક્ષુએ મોક્ષનો જ વિચાર કરવો ઘટે છે અને તે તો સ્વચ્છંદ રોકાયા વગર મોક્ષ થતો નથી, અથવા સ્વચ્છંદ રોકાય તો અવશ્ય મોક્ષ થાય. એમ પરમ કૃપાળુદેવ જણાવે છે. તે સ્વચ્છંદ રોકવા જીવ શું કરે? તે સ્વચ્છંદ રોકવા જીવ જપ, તપ, યમ, નિયમ આદિ સાધનો કરવા દોડે છે. મારે કે હવે કરવું છે, ધર્મ લ્યો, આપણે જાપ કરો, તપ કરો, યમ એટલે આજીવન વ્રત લ્યો, અમુક નિયમ એટલે અમુક સમયના નિયમો વ્રત લ્યો, આદિ સાધનો કરવા દોડે તો પણ તેથી મોક્ષની નજીક જવાતું નથી. કારણ કે વ સાધન બાર અનંત કિયો તદપી કજુ હાથ હજુ ન પર્યો. તેમજ સૌ સાધન બંધન થયા. કેમ બંધન થયા? તો કે આત્માર્થે થયા જ નથી. આ જપ તપ કરીને ઈચ્છાઓ બીજી છે કે મને સંસાર સુખ મળે, મારા કામ થઈ જાય, એટલે હું ઠેઠ મુંબઈથી ગાડીમાં આવું, સંકેસર આખી ગાડી આવે, ટ્રેન, શું ઈચ્છાઓ લઈને આવે. આ કામ આપણું પૂરું થઈ જાય, મોડી જાઓ, ત્યાં જાઓ, આમ બધે જ ફાંફા મારે છે. જાણે કે નવરા બેઠા છે ભગવાન, આપણું કામ કરી નાખશે. એમને થોડુંક આપી દેવાનું, કહેવાનું મને 5 લાખ 25 લાખ આપજે, લાખ તમને, અથવા 5,000 આપે. પાછો 5 લાખ માગે તો એમને તો 5 જ આપે કે તમને આ ચડાવી દઈશ, આ મૂકી દઈશ. ત્યારે એ ભગવાન એમ કહે છે કે હું એવો મૂર્ખ નથી કે 5 લાખ આપીને 5,000 લઉં. પણ આ જીવને લોભ વશ એને ખ્યાલ જ નથી આવતો કે શું કરી રહ્યો છે. અને આવા ભગવાન પાસે આવું માગવું એ તો અલૌકિક મિથ્યાત્વ છે, ભયંકર છે, ગાઢ એ બંધન કરે છે. વિતરાગ પુરુષો પાસે સંસાર માંગે. પ્રભુશ્રી એકવાર રતનબેન અહીંયા હતા, એ પૂર્વભાવને આનો સમાજ હતો. તો એકવાર પ્રભુશ્રી પસંદ થઈને કહે કે માગ માગ. એમને પુત્ર નહોતો એટલે બોલી ગયા કે છોકરો, અરે ભૂંડી, માગી માગીને સંસાર માગ્યો. એટલે કે હું પ્રસન્ન થયો છું તો તું મોક્ષ માગે, મોક્ષ આપી પણ સંસાર માગ્યો, ધિક્કાર છે. એટલે એકદમ ખૂબ પશ્ચાતાપમાં પડી ગયા, શું થઈ ગયું, આ મેં શું માગ્યું. પછી એકદમ વિચારમાં કે મારો મોક્ષ થશે કે નહીં, તો કે મોડું થશે, તે સંસાર માગ્યો. એમ આ જીવ આવા વિતરાગ ભગવાન તો આપણને મળી જાય ને ત્યાં સંસાર માગે. સંસાર તો છે જ, અનાદિકાલથી છે. એમ વિતરાગ પુરુષો પાસે આવી માંગણીના નિમિત્તે ઘણા જપ્ત બધા કર્યા કે બધું ફોક જાય છે ને ઉડતો સંસાર વધે છે. સૌ સાધન બંધન થયા, રહ્યો ને કોઈ ઉપાય. કેમ કે સત્સાધન તો સમજો નહીં, ત્યાં બંધન શું જાય. સાચો આત્મકલ્યાણનું સાધન શું છે એ જ એને ખબર નથી, જ્ઞાની જ જાણે છે. આપણું કલ્યાણ સામે છે તે જ્ઞાની પુરુષના લક્ષ્યમાં હોય છે. એમ અનેક પ્રકારે ભૂલવણી રહી છે, તેમાંથી કેમ છૂટવું તે સ્વચ્છંદ રોકવાનો ઉપાય બીજી જ પાસેની કડીમાં કૃપાળુદેવે જણાવ્યો છે. રોકે જે સ્વચ્છંદ તો પછીથી બીજી કડીમાં પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય. અન્ય ઉપાય કર્યા થકી પ્રાયે બમણો થાય. તેથી જેમ મને તેમ સત્સમાગમનો યોગ મેળવવા પુરુષાર્થ કર્તવ્ય છે. અને સત્સમાગમે શ્રવણ કરેલા બોધનું મનન વારંવાર ભાવના કર્તવ્ય છે. જી તમારે કે હવે સત્સંગ રોકવો હોય તો જ્ઞાનીનો સમાગમ કરો કે એના બોધનો. આજે જ્ઞાની હાજર નથી તો એના વચનો રૂપે અક્ષર દેહ રૂપે હાજર છે. તો એમણે જે ઉપદેશ કર્યો છે એનું મનન કરો, ચિંતન કરો, શું ભગવાનનું કહેવું છે, અને વારંવાર એને ભાવના કરો. મનુષ્યભવમાં કર્તવ્ય એક સમ્યક દર્શનની પ્રાપ્તિ છે. આપણે કરવાનું શું છે આ બધું ધર્મ કરીને, ક્રિયાઓ કરીને? સમકિત આત્મદર્શન, આત્મજ્ઞાન એ થયું નથી. બધું કર્યું, સમકિત ન બિલયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. ક્યાં હતો આત્મા? 4 ગતિ, પંચમ ગતિરૂપ મોક્ષ તો જો એને કોઈ કાળે મળ્યો નથી. 4 ગતિમાં જ ભટકે છે. અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે પછી તો મોક્ષ તરફ વલણ થઈ જશે.
એટલે સમકિત ન વિલય રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. કેવા કેવા કામ કર્યા. તરસ થાવર કી કરુણા કીની જીવન એક વિરાધ્યો. તીન કાલ સામાયિક કરતા શુદ્ધ ઉપયોગન સાધ્યો. સમકિત ન વિલયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. ત્રસ જીવો, સ્થાવર જીવો, જે સાધુઓ એકદમ કેવી સંભાળ કે કોઈ જીવ મરે નહીં, આવું ઘણી વાર કર્યું. અનંતવાર જીની દીક્ષા લીધી, તીને સવાર બપોર સાંજ સામાયિક કરી, પણ શુદ્ધ ઉપયોગ ન સાધ્યો. આત્માનો શુદ્ધ ભાવ પામ્યો જ નહીં, શુભાશુભો જ રહ્યો. માટે કે સમકિત નવી લયો રે રૂલ્યો ચતુર્ગતિ માહી. તો આ મનુષ્ય ભાવમાં કર્તવ્ય એક સમ્યક દર્શનની પ્રાપ્તિ છે, અથવા આત્મા સ્વરૂપના ઓળખાણની છે. સમ્યક દર્શન કહો કે આત્મા સ્વરૂપની ઓળખાણ કહો, એક જ છે. અને તે તો આત્મા સ્વરૂપ જેને પ્રાપ્ત થયું છે એવા આપ્ત પુરુષના યોગ વિના બની શકે તેવું નથી. આવું આત્મદર્શન એ તો આત્મજ્ઞાનીની આજ્ઞા ઉપાસ્ય વગર કોઈ કાળે પ્રાપ્ત નહીં થાય. માટે એ પુરુષના યોગની ભાવના નિરંતર કર્તવ્ય છે જી. આ કાળના અલ્પ આયુષ્ય અને અચાનક મરણ નિપજતા ભાડીને ચેતવા જેવું છે જી. આ કાળના અલ્પ આયુષ્ય અને અચાનક મરણ નિપજતા ભાડીને ચેતવા જેવું છે જી. આખો દિવસ પરકથા અને પરવૃત્તિમાં વહ્યો જાય છે. શું કરે? આખો દે ગપ્પા મારે, અહીંયા ત્યાં માથા મારે. પરવૃત્તિ ને પરકથામાં આ જીવન ચાલ્યું જાય છે. તેમાંથી થોડો કાળ અવશ્ય કાઢી લઈ, થોડો સમય બી, એક સામયિક કાળ બી કાઢી લઈ, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગડા છે રાખું કે પરહરું. એવા આત્મા સમાધિના વિચારમાં વૃત્તિને રોકી આત્માનું ચિંતવન ભાવન બને તેટલો કર્તવ્ય છે જી. શું કરવું આપણે? મુખ્ય વાત આ છે. બધી ક્રિયા એના માટે છે. હું કોણ છું? હું દેહાદિ સ્વરૂપ નથી, પણ દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. હું કોણ છું? ક્યાંથી થયો? પહેલા તો બ્રહ્મચારી એનો અર્થ કરે છે. હું કોણ છું? તો કે હું સત્પુરુષનો શિષ્ય છું. ક્યાંથી થયો? સત્પુરુષની કૃપાથી થયો. તો એની શિષ્ય થવું સહેલું નથી. આવા પુરુષોના ઘરમાં ઝાડુ કાઢવાની આપણને ના રાખે, એ વાત આપણા દોષો જ છે. તો હું સત્પુરુષનો શિષ્ય છું. ક્યાંથી થયો? એની કૃપાથી થયો. હવે શું સ્વરૂપ છે મારું ખરું? મારું સ્વરૂપ તો જેવું જ્ઞાની પુરુષે જાણ્યું, જોયું, અનુભવ્યું તેવું સ્વરૂપ છે. મને ખબર નથી. નાની કહે છે તું આત્મા છું, એટલે હું કહું છું આત્મા છું. કોના સંબંધે વળગણા છે? હમણાં તો આ કુટુંબની વળગણા છે, બધી સગા સંબંધીઓની વળગણ, કર્મનું વળગણ છે. આ બધું તે રાખું, આ મોહ રાખું કુટુંબનો કે પરહરું? પરિહરે જ છૂટકો, નહીં તો નવા નવા જન્મમાં ઊભા થશે. એવા આત્મા સંબંધીના વિચારમાં વૃત્તિને રોકી આત્માનું ચિંતન કરવું. હું આત્મા છું, સર્વથી ભિન્ન છું. અને ભાવના બને તેટલી કર્તવ્ય છે. ભાવના કરવી પડશે. આત્મ ભાવના. આત્મ ભાવના ભાવતા 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 જીવ લહે કેવળ જ્ઞાન રહે. આપણે આખો દિવસ ભાવના તો ભાવીએ જ છે, પણ શાની? દેહની, કુટુંબની. એ જ ભાવના ભાવીએ એટલે જેથી સંસાર વધે છે, મોહ વધે છે. હવે એનું વિપરીત આત્માની ભાવના ભાવતા ભાવતા જીવલે કેવળ જ્ઞાન રે. અહીંયા ગાથા લખી છે પત્રમાં બ્રહ્મચારીએ. ઉત્તમમાં સ્વાત્મ ચિંતા સ્યાત મોહ ચિંતા છે મધ્યમાં, અધમા કામ ચિંતા સ્યાત પર ચિંતા અધમાધમા. ઉત્તમમાં સ્વાત્મ ચિંતા, સ્વ આત્માની ચિંતા એ સર્વોત્તમ છે. ચિંતા એટલે એનો વિચાર, એની વિચારણા. આપણા આત્માના ઉદ્ધારની ચિંતા વિચારણા કરવી તે ઉત્તમ ચિંતવન કહેવાય છે. હું કોણ છું, ક્યાંથી થયો, તે ઉત્તમ વિચારણા છે. અને સ્યાત મોહ ચિંતા ચ મધ્યમાં. ઉત્તમ પછી મધ્યમ ચિંતા શું? તો કે મોહને વશ કે શુભ રાગને લઈને
બીજા જીવોનું ભલું કરવાની વિચારણા તે મધ્યમ ચિંતવન છે. બીજાનું ભલું ચિંતવે કે એનું બી ભલું બીજાનું કેવું થાય સપરિત થાય એવી ચિંતવન એવું જે કરતો હોય તેને મધ્યમ કહ્યું. તેને પણ સર્વોત્કૃષ્ટ આત્મચિંતા પોતાના આત્માનું હિત સામા છે. અને ત્રીજું અધમ ચિંતા કહી. અધમા કામ ચિંતા, કામ ભોગની ચિંતવના કરવી તે અધમ છે. અને અધમમાં પણ અધમ ચિંતા કહી કે બીજાનું ભૂંડું થાય અકલ્યાણ થાય તેવા વિચાર કરવા તે અધમમાં પણ અધમ ચિંતવના છે. મારી એક આંખ ફૂટે તો કંઈ નહીં પણ બીજાની બે ફૂટવી જોઈએ. બે આવું મારું થોડું બગડે કાંઈ નહીં પણ આનું તો સાફ સત્યાનાશ વળી જવું જોઈએ. આવી જે બીજાનું ભૂંડું કરવાની ભાવના છે તે ભયંકર અધમમાં પણ અધમ ચિંતવન છે. ઉત્તમા સ્વાર્થ ચિંતા સ્યાત મોહ ચિંતા છે મધ્યમાં અધમા કામ ચિંતા સ્યાત પર ચિંતા અધમા ધમા. એટલે જીવે ધર્મ પોતાની કલ્પના વડે કોઈ કાળે પ્રાપ્ત થાય એની માટે કોનાથી નહીં અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ પણ નથી. કલ્પના પ્રાપ્ત આપણે સ્વચ્છંદે તો પામી નથી શકતા. તો કે ભાઈ કોઈ ગુરુ પાસે જઈએ, ગુરુ આપણને ધર્મ બતાવશે. તો કે ગુરુ પણ જો કુગુરુ હશે તો એ કલ્પનાથી જ બધું અજ્ઞાનથી ઊભું કરેલું હશે, એ પણ નહીં ચાલે. એના વિશે પણ કૃપાળુદેવ 722 પાન ઉપર જણાવે છે. પાનું 722 વચનામૃતમાં કલ્પના પ્રાપ્ત કહેવાતા ગુરુ કેવા છે તે કહે છે તે અજ્ઞાની છે. જ્ઞાન પામ્યા નથી પોતે, માટે બીજાને સમ્યક માર્ગ ક્યાંથી બતાવી શકે. એટલે કૃપાલદેવ કહે અજ્ઞાની ગુરુએ લોકોને અવળે માર્ગે ચઢાવી જાય. ત્યાં માર્ગ મેળવવા મને મોક્ષ માર્ગ બતાવો, એને રસ્તો જેવો બતાવે કે જવું છે મુંબઈ ને આવે અમદાવાદ, શું થયું બધું દૂર જાય. એમ અજ્ઞાની ગુરુએ લોકોને અવળે માર્ગે ચડાવી દીધા છે, અવળું જલાવી દીધું છે. એટલે લોકો ગચ્છ કુળ આદિ લૌકિક ભાવમાં તદાકાર થઈ ગયા છે. અજ્ઞાનીઓએ લોકોને સાવ અવળો જ માર્ગ સમજાવી દીધો છે. તેઓના સંગતિ આ કાળમાં અંધકાર થઈ ગયો છે. મોક્ષ માર્ગ બહુ લોપ થઈ ગયો છે. અમારી કહેલી દરેકે દરેક બાત સંભાળી પુરુષાર્થ વિશેષપણે કરવો. ગચ્છાદિના કદાગ્રો મૂકી દેવા જોઈએ. આ અમારો ગચ્છ, આ અંચળ ગચ્છ, નાની પક્ષ મોટી પક્ષ, આ મારી, આ બધા ગચ્છમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર. કેમ તો કે ભાન નહીં નિજ રૂપનું, તે નિશ્ચય નહીં સાર. પોતે કોણ છે એનું ભાન નથી ને આ સાચું ખોટું કરવા નીકળ્યો ગચ્છમતમાં. એમ જીવ અનાદિકાલથી રખડ્યો છે. સમકિત થાય તો સહેજે સમાધિ થાય અને પરિણામે કલ્યાણ થાય. એટલે અજ્ઞાની અકલ્યાણના માર્ગમાં કલ્યાણ માની સ્વચ્છંદે કલ્પના કરી જીવોને તરવાનું બંધ કરાવી દે છે. એવી કલ્પના એમાં ઘાલી દે કે પછી સત્પુરુષ પાસે જાય જ નહીં. એટલે તરવા એ સ્વચ્છંદે કલ્પના કરી જીવોને તરવાનું બંધ કરાવી દે છે. અજ્ઞાનીના રાગી બાળા ભોળા જીવો અજ્ઞાનીના કહ્યા પ્રમાણે ચાલે છે અને તેવા કર્મના બાંધેલા તે બંને માઠી ગતિને પ્રાપ્ત થાય છે. ગુરુને એના ચેલા બધે ખોટી ગતિમાં જાય છે. આવો કુટારો જૈન મતોમાં વિશેષ થયો છે. ગચ્છમત કેટલા પડી ગયા, બધા પોતપોતાની ગાય છે. અમારાથી કલ્યાણ, પેલો કે મારાથી કલ્યાણ, બીજા તો કે બીજા બધા મિથ્યાત્વી, અમે કહીએ જ સાચું. એવું આવાથી કંઈ સત પ્રાપ્ત નહીં થાય. અથવા કલ્પના પ્રાપ્ત પુરુષ વડે વળી એ વિશે 372 પાન ઉપર કૃપાલે જણાવે છે. આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારમાં પત્રાંક 449 કહ્યું. આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોક સંજ્ઞા, ઓગ સંજ્ઞા
કે અસત્સંગ એ કારણો છે. જે કારણોમાં ઉદાસીન થયા વિના નિસત્વ એવી લોક સંબંધી જપ તપાદી ક્રિયામાં સાક્ષાત મોક્ષ નથી, પરંપરાએ પણ મોક્ષ નથી. આ જીવ મોક્ષ પ્રાપ્તિ માટે આ કહેવાતા ગુરુઓના કયા પ્રમાણે ચાલે અથવા લોકસંગના, લોકો જેમ કરે એમ આપણે કરવું. વિશેષ કે આપણને શું ખબર પડે, હજારો માણસ જે કરે એ સાચું જ હોય ને એમ માનીને લોકસંગનાય કરે અથવા ઓગસંગનાય. બ્રહ્મચારી વિવેચનમાં કહ્યું છે એક ઠેકાણે કે ઓગસંગનાય એટલે શું? ગાડરિયા પ્રવાહ જેવું, કે બાપ દાદા જે કરતા હોય કરે જવું. જેમ વૈષ્ણવમાં પીપળામાં કે બધા ઝાડમાં બધા દેવો રહે, બીજી જગ્યા કોઈ છે નહીં એમને, એટલે શું કરે? પીપળાના ઝાડમાં આવીને રહે, એટલે ત્યાં આટા મારે, એને તર્પણ પાણી ઘાલે કે જાણે દેવોને આપણે આપ્યું, એવી કલ્પનાઓ. અથવા ઉમરો પૂજે, સૂર્યને તર્પણ આપે, એવી જેવી બાપ દાદાઓ કરતા હોય કર્યા કરે. એના પાછળ શા માટે? કંઈ વિચાર નથી. ગાર્ડન એટલે ઘેટા બકરા હોય એ ચાલ્યા કરે, આમ નીચું મોઢું કાઢીને બકરાઓ આગળ ચાલે એટલે પાછળ આગળ ખાડામાં પડે તો બીજાય પડે. એને કંઈ બી છે નહીં, આગળ ગતાનુગતે એ આગળ ચાલે તેમ ચાલ્યા કરવાનું. એમાં આપણે વિચાર કરવાનો નહીં. બાપ દાદાનો ધર્મ છે કે આપણા બાપ દાદા ગાંડા હતા અને એ જે કરે એમ કર્યા, એટલે બીજા બાબતનો વિચાર કરશે, પણ ધર્મની વાત આવે ત્યારે નહીં. એ તો બાપ દાદા જે કહે. આ બધું આ છે ઓગ સંજ્ઞા. અને અસત્સંગ અનાદિ, ક્યાં સત્સંગ ક્યાં છે? સત્સંગના નામે બધું ચાલે છે, બધું આ સત્સંગ છે. આત્માની વાત જ ક્યાં છે? એ કારણોમાં ઉદાસ થયા વિના, એનો સંગ છોડ્યા વિના, નિસત્વ એટલે એમાં કંઈ સાર નથી. સત્વ વગરનું બધું છે કહેવાતો સત્સંગ. એવી નિસત્વ એવી લોક સંબંધી જપ તપાદી ક્રિયામાં સાક્ષાત એ મોક્ષ નથી. અને આગળ પરંપરા એટલે આગળ તો મળશે ના, આગળ બી નથી. સાક્ષાત મોક્ષ નથી, પરંપરાએ મોક્ષ નથી એમ માન્યા દ્રઢ શ્રદ્ધા કર્યા વિના નિસત્વ એવા અસત શાસ્ત્ર અને અસદ ગુરુ એ આત્મ સ્વરૂપને આવરણના મુખ્ય કારણો છે. અસત શાસ્ત્ર આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. જ્યાં આત્મા છે, નિત્ય છે, કરતા ભોગતા મોક્ષનો ઉપાય, એને પોષણ આપનારા શાસ્ત્રો તે સત્શ્રુત છે. એના સિવાય બધા જ અસત શાસ્ત્ર. તો અસત શાસ્ત્ર અને અસદ ગુરુ, અસત સત એટલે આત્મા, જેને આત્મા પ્રાપ્ત થયો નથી એવા અસત ગુરુ, તે આત્મ સ્વરૂપને આવરણના મુખ્ય કારણો છે. ઊંધો જ માર્ગ બતાવે એટલે મિથ્યાત્વ કાઢવાને બદલે વધારે ગાઢ થાય. તેને સાક્ષાત આત્મઘાતી જાણ્યા વિના, આત્માને ઘાતી નાખે, સાપ મારી નાખે, તેને સાક્ષાત આત્મઘાતી જાણ્યા વિના જીવને જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે. આડા આવે છે બધા કારણો. અસદગુરુને અસત શાસ્ત્ર એટલે મોટામાં મોટો કુસંગ આ જગતમાં કોઈ હોય તો તે કોનો છે? કુગુરુનો. એમ મહાપુરુષો કહે. એ આપણે એવા અવાડીએ ઊંધે માર્ગે ચડાવી દે, એવા સાચો માર્ગ હાથમાં જ ના આવે ને મનુષ્ય ભાવ ચાલ્યો જાય. અનંત કાળે મળ્યો હોય તે વ્યર્થ વયો જાય. એટલે એનાથી કે ભડકતા જ રહેવું. બળવું ભણવું અગ્નિ વિશે કે ઝેર પી મરવું ભલું. એવા કેટલાય કારણો કે પણ સેવો કુસંગ ના. આ બધું મરણ તો કે એક ભવ બગાડ છે, પણ પેલું તો મિથ્યાત્વ નડતું ભવ ઘણા ભવ સુધી રખડાવે એવા અસત શાસ્ત્ર અને અસત ગુરુનો સંગ છે. જે આત્મ સ્વરૂપને આવરણના મુખ્ય કારણો છે તેને સાક્ષાત આત્મઘાતી. આમ આપણે છરો લઈને કોઈ મારે તો એમ જાણે સાક્ષાત આપણા આત્માની જ ઘાત કરી નાખે, અનંત ભગ રજડાવે, એમ જાણ્યા વિના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. નાની પુરુષના પ્રગટ આત્મ સ્વરૂપને કહેતા એવા વચનો પણ તે કારણોને લીધે જીવને સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતા નથી. નાનીના વચનો હોય તોય તેમાં આવો પથ્થરો નાખી દે કે આ તો ગ્રસ્ત છે એવું બેસાડી દે, આપણે ખબર ને બધું ઊંધું વળી જાય. એટલે આવાનો સંગ જ નહીં જોઈએ. એટલે અહીંયા કૃપાલય કહે છે, જીવે ધર્મ પોતાની કલ્પના વડે
અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા યોગ્ય નથી. સાંભળવો પણ નહીં એમની સાથે. ધર્મે ધર્મ સમજ્યા જ નથી. શું સમજાવે આપણે? ધર્મ કહે આત્મા સ્વભાવ કોણ, એ સ્વભાવની પ્રાપ્તિ એમને થઈ નથી. આત્મજ્ઞાન થાય ત્યારે સ્વભાવનો અંશે સર્વગુણાંશે સમ્યક્ત છે એ પ્રગટ થયું નથી. તો આપણને શું બતાવે? એટલે કે જે એમની પાસે જશો, જેમ કે તમે પાણી લેવા કૂવા પાસે જાઓ, તરીલા ચાકલા લઈને બ્રહ્મચારીજીએ પત્રમાં લખ્યું, પણ અંદર તો કાદવ છે. એ ત્યાં મહેનત કરો તો કાદવ સિવાય કંઈ આત્મા ના આવે. તો જેમાં જ્ઞાનરૂપી પાણી છે જ નહીં, એમના પાસે તમને શું મળવાનું છે? એટલે ફોકટનો સમય બગાડ્યા કરતાં ઘરે બેસીને માળા ગણશો ને તો એ ખોટી રીતે તમે ડૂબશો નહીં. એટલે આગળ વધી શકો તો ઠીક, પણ આ આત્મઘાતી એવા આત્માના ઘાતમાંથી ઘાતો ન થાય. એમ જો કે આરાધવા જોગ અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ બી નથી. મનન એટલે ચિંતન પણ એના વચનો પર કરવા યોગ્ય નથી કે આરાધવા જોગ. આરાધના એટલે એની આજ્ઞાનું આરાધન. અજ્ઞાની ગુરુઓનો સમાગમ, શ્રવણ, મનન કે આરાધન બધું મિથ્યા છે. પણ તો કોનું આરાધન કરવું, કોની આજ્ઞાએ ચાલવું? તો કે માત્ર આત્મસ્થિતિ છે જેની, એવા સતપુરુષથી જ જકાર એકમાત્ર આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા યોગ છે, યાવત આરાધવા યોગ છે. તો કોની આજ્ઞાનું આરાધન કરવું? અમારે આ ધર્મ કોની પાસેથી મેળવવો? તો કે આત્મસ્થિતિ છે જેની, આત્મામાં જે સ્થિત થયા સત્પુરુષ એ જ કે નિષ્દિન, જેને આત્માનો ઉપયોગ નિષ્દિન સ્વરૂપમાં રમે છે. અંતરંગ સ્પૃહા નથી, એ બીજાની ગુપ્ત આચરણા છે. બાકી તો કંઈ કહ્યું જાય છે. આપ શું સમજીએ? જ્ઞાનીઓ આપણને કહેતું શું સમજાય? આજે આત્માની વાતો આપણે વાંચીએ છીએ, આ તો એ કહીએ છીએ, બાકી એનું શું સમજીએ આપણે? આત્મા અનંત સુખરૂપ, શું ખબર સમજાય? એમ આત્મસ્થિતિ છે જેની, એવા સંતપુરુષની આત્મદશાને આપણે કેવી રીતે ઓળખી શકીએ? એ કે એમ જ શ્રદ્ધા આવે તો કામ થાય. એટલે 170માં પત્રમાં કૃપાળદેવ પોતાની દશા, આત્મામાં સ્થિતિ કેવી છે તે જણાવે છે. 249 પાન ઉપર 170મો પત્ર છે. એમાં કે છે, પોતાની દશા લખે સૌભાગભાઈને. આત્મા જ્ઞાન પામ્યો. આત્મા 1947 23 વર્ષની ઉંમર છે કૃપાલદેવની. તેમાં તો ક્ષાયક સંકિત પામ્યા છે. આત્મા જ્ઞાન પામ્યો એ તો નિસંશય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ગ્રંથિ ભેદ થયો એ ત્રણેય કાળમાં સત્યવાદ છે. અમારી મિથ્યાત્વની ગ્રંથિ ઘડી ગઈ, એ ત્રણેય કાળમાં સત્યવાદ છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. તો શું તમે પૂછવા ગયા હતા બધાને? અર્થાત કહેવાનો મતલબ કે અમારો અમને જો અનુભવ થયો આત્માનો, એ અનુભવ પ્રમાણે જ સર્વ જ્ઞાનીઓનો અનુભવ છે. મારો અનુભવ એમનો જુદો નથી. એ જ અનુભવ બધાને થયો છે, એમને છે. એટલે સર્વજ્ઞાનીઓ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામી બાકી છે. છેવટની જે સુલભ છે. નીચે પાછું લખે છે, અને એ દશાને હવે કંઈ જાજો વખત નથી. 15 અંશ સુધી તો પહોંચી જવાયું છે. 15 અંશ, 16 આનીનો રૂપિયો એ 15 આની તો પહોંચી જવાય. એક આની બાકી છે. 15 અંશ સુધી તો પહોંચી જવાયું છે. નિર્વિકલ્પતા તો છે જ, પરંતુ નિવૃત્તિ નથી. આ ઉદય એવો બળવાન છે, પ્રવૃત્તિમાં રહેવું પડે. નિવૃત્તિ હોય તો બીજાને પરમાર્થ માટે શું કરવું તે વિચારી શકાય. બીજાના માટે અમારું તો થઈ જ રહ્યું છે. ત્યાર પછી ત્યાગ જોઈએ. બીજાને પછી ત્યાગ જોઈએ, અને ત્યાર પછી ત્યાગ કરાવવો જોઈએ. પહેલા અમને ત્યાગ આવે, અમે દીક્ષિત થઈએ, તો બીજાને ત્યાગ કરાવીએ. એ જ રાજમાર્ગ છે. નહીં તો કોઈ આશાત ના કરી બેસે. આ શું મોટી મોટી જ્ઞાનની વાતો કરે, પોતે છોડતા જ નથી. એટલે અંતરંગ ઓળખાણ હોય નહીં, અને કૃપાલના નિમિત્તે કેટલાય કર્મ બાંધી લે. જ્ઞાનીની આસાધના મહાસાધના છે, જાણ્યા જાણે પણ.
મહાપુરુષોએ કેવી દશા પામી માર્ગ પ્રકાશ્યો છે, શું કરીને માર્ગ પ્રકાશ્યો છે, એ વાતનું આત્માને સારી રીતે સ્મરણ રહે છે અને એ જ પ્રગટ માર્ગ કેવા દેવાની ઈશ્વરી ઈચ્છાનું લક્ષણ જણાય છે. આટલા માટે હમણાં તો કેવળ ગુપ્ત થઈ જવું જ યોગી છે. નીચે શું લખે છે કે તીર્થંકર જે સમજ્યા અને પામ્યા તે આ કાળમાં ન સમજી શકે અથવા ન પામી શકે તેવું કંઈ નથી. કે ભાઈ હવે તીર્થંકરો તો કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા, આપણે તો નહીં પામી શકાય એવું કંઈ જ નથી. આ નિર્ણય ઘણા વખત ત્યાં કરી રાખ્યો છે. જો કે તીર્થંકર થવા ઈચ્છા નથી, પરંતુ તીર્થંકરે કર્યા પ્રમાણે કરવા ઈચ્છા છે. તીર્થંકરે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું એ કરવાની ઈચ્છા છે. એટલી બધી ઉન્મત્તતા આવી ગઈ છે, તેને સમાવવાની શક્તિ પણ આવી ગઈ છે, પણ ચાહીને સમાવવાની ઈચ્છા રાખી નથી. અર્થાત એટલે કે જીવોનો ઉદ્ધાર કરવો એવી કામના છે. એમ કેટલી ઊંચી દશા આજ સુધી જે પામેલા પુરુષ છે. એટલે આવા આત્મસ્થિતિ જે જેની એવા સતપુરુષથી જ 449 પાન ઉપર વરી કૃપાલદે જણાવે છે, એટલે કે 680માં પત્રમાં શું કહે કૃપાલદે? પત્રાંક 680 499 પેજ ઉપર કહ્યું, કેવી અદ્ભુત યોગ્યતા છે. જેને આપણે માંગીએ છીએ ધર્મ, તે પુરુષ આપણને કેવા મળ્યા છે તો કે જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઈચ્છા કે સ્પૃહા નથી. પહેલાં તો કૃપાલને શાની ઈચ્છા હતી? માત્ર મોક્ષ અભિલાષ. પણ હવે તો એ બી ઈચ્છા ગઈ. જેની મોક્ષ સિવાય માત્ર મોક્ષ અભિલાષ એવી ઈચ્છા હતી કે સ્પૃહા, તેને ઈચ્છા કે સ્પૃહા નહોતી. જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઈચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવા, અખંડિત એક ધારા સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે. તેને હે નાથ, તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનો છે? મારા પર તું પ્રસન્ન થઈને મને શું આપીશ? અમે તો તારા સ્વરૂપમાં જ નિવાસ છે મારો. હે કૃપાળુ, તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. તારી સાથે તો અભેદ થઈ ગયા છે. ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકોટી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમાનંદ છે. પણ છતાં કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો પોતાની મતિ કલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પી વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. કેટલી દયા છે! આવા પુરુષને આપણે સ્વીકાર્યા, એનો બોધ પણ આપણી પાસે બધું જ હાજર છે. એટલે આવા પુરુષથી આપણું કલ્યાણ થઈ શકે. એટલે જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સતપુરુષથી જ આપણા માટે કૃપાળ દે. એ સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ કૃપાલદેવે કહ્યું, જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. મારો એટલે આત્માનો. કૃપાલદેવ આ શરીરને પોતાનું માનતા જ નથી. એ તો આત્માને જ પોતાનો માને. એટલે આત્માનો ધર્મ શું? જ્યાં ત્યાંથી રાગ દ્વેષથી રહિત થવું. રાગ દ્વેષ એ સંસાર છે. રાગ દ્વેષનો નાશ એ જ મોક્ષ છે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જેથી તે જ મોક્ષનો પંથ. એમ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત આરાધવા જોગ છે. યાવત એટલે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ, યાવત આરાધવા જોગ. સાચો ધર્મ આવા સત્પુરુષથી જ સાંભળવો અને એના જ વચનોનો વિચાર કરવો
અને એની જ આજ્ઞાનું આરાધન કરવું, તો જરૂર આત્મધર્મ એટલે આત્માનો સ્વભાવ જે જ્ઞાન દર્શન ચારિત્રમય છે તે જીવને જરૂર પ્રાપ્ત થાય. એમ કૃપાલદેવનું આ પત્રથી કહેવું છે. આ પ્રમાણે પત્રાંક 403 પૂરો થયો. એનું વિવેચન નથી એટલે આપણે નથી વાંચતા. આ પત્ર 403 આજે પૂરો થયો. હવે આગળ પત્રાંક 404